हाय गाइस, વીએમબી મેથ્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક નવા ટોપિક ઉપર ચર્ચા કરીએ કે ભાઈ આપણે ચાર બિંદુઓ આપેલા છે। આ ચાર બિંદુઓ કયા પ્રકારના ચતુષ્કોણના શિરોબિંદુઓ છે એ આપણે જોવાનું છે। તો જોઈએ, એટલે માટે ધારવું પડે આપણે કે ભાઈ ધારો કે એ પહેલા બિંદુ છે -1 -2, બીજો બિંદુ છે બી, કેટલા આપ્યા છે તો કે 1 0, બિંદુ બી છે સી, એના આયામ કેટલા આપ્યા છે -1 2, અને બિંદુ ડી એના આયામ આપણે કેટલા આપ્યા છે -3 0। આ ચાર બિંદુઓ એ ચતુષ્કોણ ABCD ના શિરો બિંદુઓ છે। આવું આપણે ધારવું પડે કે ભાઈ ધારો કે આ ચાર બિંદુઓ ક્યાં છે તો કે ચતુષ્કોણ ABCD ના બિંદુઓ છે। હવે જોઈએ અંતર ફાઇન્ડ આઉટ કરીએ આપણે A B વચ્ચે। તો AB વચ્ચેનું અંતર આપણે કેમ મળે તો કે વર્ગમૂળમાં x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર। તો ભાઈ x1 એટલે કેટલા થાય તો કે -1 માઈનસ ના માઈનસ, x2 એટલે કેટલા થાય -1 હોલ સ્ક્વેર પ્લસ y1 એટલે કેટલા થાય તો કે -2 માઈનસ 0 હોલ સ્ક્વેર। આ શું છે તો કે x1, આ y1, x2 અને y2 એની મેં કિંમત મૂકી। હવે જોઈએ આપણે આનું સાદું રૂપ શું મળે તો કે -1 એટલે કે આપણે મળશે -2 હોલ સ્ક્વેર પ્લસ અહીં કેટલા મળશે તો કે ભાઈ -2 હોલ સ્ક્વેર। આનું સાદું રૂપ આપીએ તો ભાઈ -2 નો વર્ગ થાય વર્ગમૂળમાં -2 નો વર્ગ થાય 4 પ્લસ -2 નો વર્ગ કેટલો થાય તો કે 4 બરાબર કેટલા થાય તો વર્ગમૂળમાં 8। આનું હજી સાદું રૂપ આપવું હોય તો આપણે શું આપી શકીએ સાદું રૂપ તો કે 8 એટલે કે 4 ગુણ્યા 2, મતલબ કે 4 તો પૂર્ણ વર્ગ સંખ્યા છે, આ શું મળશે 2 વર્ગમૂળ 2। તો આપણે પહેલી બે બાજુ વચ્ચેનું અંતર મળી ગયું। હવે બીજી બે બાજુ લઈએ, બી અને સી વચ્ચેનું અંતર મળી ગયું। તો બીસી વચ્ચેનું અંતર શું મળે આપણને તો કે ભાઈ બીસી વચ્ચેનું અંતર આપણને મળશે વર્ગમૂળમાં, હવે x1 કોણ થઈ જશે તો કે 1 ઓછા x2 એટલે કેટલા થાય તો કે ભાઈ -1, પણ આ માઈનસ માઈનસ કેવા થઈ જશે +1, સો હું અહીંયા ડાયરેક્ટલી લખી શકું +1 હોલ સ્ક્વેર। તમને જો ન ફાવે તો એક સ્ટેપ વધારે લખવું। હવે કેટલા આવશે તો કે x2 એટલે કેટલા સોરી y1 એટલે કેટલા આવશે તો કે 0, y2 એટલે કેટલા થઈ જશે તો કે -2 હોલ સ્ક્વેર વર્ગમૂળમાં 1 + 1 એટલે કે 2 નો વર્ગ વત્તા -2 નો વર્ગ। તો સેમ કન્ડિશન મળે છે તો કે 2 નો વર્ગ 4 -2 નો વર્ગ એ 4, જવાબ કેટલો મળે તો કે વર્ગમૂળમાં 8। આનું હજી સિમ્પ્લિફિકેશન આપીએ તો કે 4 ગુણ્યા 2 બરાબર 2 વર્ગમૂળમાં 2। તો ભાઈ એક અંતર આપણે અહીંયા મળ્યું 2 વર્ગમૂળમાં 2, આ અંતર આપણે કેટલું મળ્યું 2 વર્ગમૂળમાં 2। હવે ત્રીજું લઈએ સી અને ડી વચ્ચેનું અંતર, CD બરાબર વર્ગમૂળમાં કઈ રીતે મળશે તો કે ભાઈ આ -1 છે, -1 હવે માઈનસ આ કેટલા છે તો કે -3, તો માઈનસ માઈનસ કેવા થઈ જાય તો કે +3 હોલ સ્ક્વેર પ્લસ અહીંયા શું આવશે તો કે ભાઈ 2, આ કેટલા છે 0 ઓછા 0 હોલ સ્ક્વેર। તો સેમ કન્ડિશન એઝ અબો, 3 માંથી 1 જાય તો 2 નો વર્ગ પ્લસ તો કે 2 નો વર્ગ। આનું સાદું રૂપ આપણે શું મળશે તો કે ભાઈ 2 નો વર્ગ 4 વત્તા 4 બરાબર કેટલા થાય વર્ગમૂળમાં 8 બરાબર 4 ગુણ્યા 2 બરાબર 2 વર્ગમૂળ 2। તો ભાઈ આપણે ત્રીજી બાજુ વચ્ચેનું અંતર મળ્યું કેટલું મળ્યું તો કે 2 વર્ગમૂળમાં 2। હવે લાસ્ટ જોઈએ DA, DA નું મૂલ્ય આપણે કેટલું મળે તો કે ભાઈ એના માટે સૂત્ર તો સિમ્પલ છે ભાઈ -3 માઈનસ માઈનસ કેવા થઈ જાય +1, તો ભાઈ હું અહીં કિંમત મૂકું છું -3 +1 હોલ સ્ક્વેર પ્લસ આ કેટલા છે 0, તો y1 કેટલા છે 0, y2 કેટલા છે માઈનસ માઈનસ +2 હોલ સ્ક્વેર। આનું મૂલ્ય કેટલું મળે -3 માંથી 1 જાય તો -2 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ। તો આનું સાદું રૂપ આપણે શું મળે તો કે -2 નો વર્ગ થાય 4 વત્તા અહીં કેટલા થશે 4 બરાબર કેટલા થાય તો કે વર્ગમૂળમાં 4 ને 4 એટલે કે 8। આનું વર્ગમૂળ શું નીકળે તો કે ભાઈ 4 વર્ગમૂળમાં 2 એટલે કે 2 વર્ગમૂળ 2। સો
ચારે ચાર બાજુ વચ્ચેનું અંતર આપણે કેવું મળે છે સમાન હવે આપણે આના વિકર્ણ જોઈએ જો કોઈ ચતુષ્કોણ આપને આપેલો હોય A B C D તો આના વિકર્ણો કયા થયા AC અને BD તો હવે આપણે AC અને BD વચ્ચેનું અંતર મેળવીએ AC બરાબર વર્ગમૂળમાં A માટે કેટલા થઈ જાય તો કે ભાઈ -1 + 1 હોલ સ્ક્વેર પ્લસ -2 હોલ સ્ક્વેર સો આનું સાદુરૂપ શું મળે આપણને તો કે -1 + 1 એટલે 0 નો વર્ગ વત્તા -4 નો વર્ગ બરાબર કેટલા થાય તો વર્ગમૂળમાં 16 બરાબર કેટલા મળવાના છે 4 બીજું જોઈએ B અને D તો BD વચ્ચેનું અંતર આપણે કેટલું મળે તો કે ભાઈ અહીંયા આવ્યા છે 1 + 3 હોલ સ્ક્વેર બીજા કૌંસમાં શું મળશે તો કે 0 + 0 હોલ સ્ક્વેર તો આનું સાદુરૂપ થાય 3 ને 1 4 નો વર્ગ વત્તા 0 નો વર્ગ તો વર્ગમૂળમાં શું મળશે 16 તો આનો જવાબ કેટલો આવે 4 તો ઉપરોક્ત માહિતી પરથી તમે લોકો સ્પષ્ટપણે જોઈ શકો છો કે અહીં ચારેય બાજુના માપ કેવા છે સમાન मतलब के AB = BC = CD = DA तथा विकर्ण AC = BD તેથી ચતુષ્કોણ ABCD એક તો ફાઇનલ થઈ ગયું કે ચોરસના શિરોબિંદુ છે ભાઈ ચતુષ્કોણના શિરોબિંદુ છે ભાઈ ચતુષ્કોણ કેવો છે કે જે ચતુષ્કોણની ચારે બાજુ સમાન હોય એવા ચતુષ્કોણ આપણે શું કહે તો કે ચોરસ તેથી ચતુષ્કોણ ABCD કેવો કહી શકાય તો કે ચોરસ છે જે કમ્પ્લીટ થાય છે આના આધારે ઘણા એક્ઝામ્પલ ટેક્સ્ટબુકમાં આપેલા છે બે ચાર એક્ઝામ્પલ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકવાનો છું તમે લોકો જાતે ટ્રાય કરજો થેન્ક યુ नेक्स्ट एग्जांपल ઉપર કોન્સન્ટ્રેટ કરીએ આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ 2 - 5 -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધવાનું છે ધારો કે ભાઈ આપણી પાસે બિંદુ છે એનું નામ આપું છું a આ બિંદુ છે 2 - 5 અને બિંદુ b કેટલો આપ્યા છે તો કે -2 9 હવે આપણે બિંદુ ગોતવાનું છે કે જે x અક્ષ ઉપર હોય x અક્ષ પરના બિંદુના યામ आपने खबर है x अक्ष पर धारो को p बिंदु धारू છું તો કે p બિંદુ છે તો કે p બિંદુના યામ કેવા હોય તો કે x0 થાય मतलब કે x અક્ષ ઉપર આવેલા તમામ બિંદુનો y યામ કેવો થવાનો છે 0 હવે આપણે એવું ચોખવટ કરી છે કે સમાન અંતરે હોય આ બે બિંદુથી સમાન અંતરે હોય આપણે ડાયાગ્રામ થ્રુ એકવાર ચેક કરવા જઈએ તો ધારો કે અહીંયા આવેલું છે બિંદુ A અહીંયા આવેલું છે બિંદુ B આપણે અહીંયા એક બિંદુ P એવું ગોતવાનું છે કે જે x અક્ષ ઉપર હોય અને આ બે વચ્ચેનું અંતર કેવું થવું જોઈએ સમાન मतलब કે રકમમાં ઇનડાયરેક્ટલી આપણે આપી દીધું છે કે PA = PB તેથી હું લખી શકું કે PA બરાબર PB આનો મીનિંગ શું થયો તો કે બે વચ્ચેનું અંતર કેવું છે સમાન તેથી નેક્સ્ટ સ્ટેપ શું લખી શકાય તો કે P થી A નું અંતર કેનું અંતર તો કે P થી A નું અંતર એટલે કેટલું થાય વર્ગમૂળમાં આપણે આને કહી દે x x1 - x2 કેટલા આવશે 2 આખા કૌંસનો વર્ગ પ્લસ y1 કેટલા થાય તો કે 0 माइनस y2 એટલે કેટલા થાય તો માઈનસ માઈનસ પ્લસ 5 હોલ સ્ક્વેર બરાબર p થી b નું અંતર मतलब કે x માઈનસ 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 કેટલા થઈ જાય પ્લસ 2 હોલ સ્ક્વેર પ્લસ y1 એટલે કેટલું થાય 0 માઈનસ 9 હોલ સ્ક્વેર વર્ગમૂળ કેન્સલ આઉટ તો આપણે મળે શું તો કે x -2 હોલ સ્ક્વેર પ્લસ 5 નો વર્ગ બરાબર x + 2 હોલ સ્ક્વેર પ્લસ -9 નો વર્ગ સાદુરૂપ આપીએ તો કે a - b मतलब શું થાય તો કે x નો વર્ગ ઓછા મધ્યમ પદની નિશાની કેવી આવશે ઓછા 2 2
4x प्लस 2 નો વર્ગ 4 પ્લસ આ 5 નો વર્ગ કેટલો થાય 25 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 હોલ સ્ક્વેર મતલબ કે x સ્ક્વેર પ્લસ મધ્યમ પદ અહીંયા પ્લસ છે તો અહીંયા કેવું થશે પ્લસ 4x પ્લસ 4 પ્લસ 9 નો વર્ગ કેટલો થાય 81 બેઝિકલી તમે જો તો આનું હજી સાદું રૂપ આપી શકાય x સ્ક્વેર માઈનસ 4x પ્લસ 25 ને 4 કેટલા થાય તો કે 29 ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 81 ને 4 કેટલા થાય છે 85 હજી આનું સાદું રૂપ આપવા જઈએ તો ભાઈ હું અચળ પદને ઓલી બાજુ જવા દઉં છું x વાળા પદને કઈ બાજુ લઈ લઉં છું આ બાજુ તેથી શું થાય તો કે x વર્ગ માઈનસ 4x માઈનસ x વર્ગ પ્લસ x વર્ગ આ બાજુ આવે કેટલા થઈ જાય માઈનસ x વર્ગ વત્તા 4 છે આ બાજુ છે કેટલા થઈ જાય માઈનસ 4x ઇઝ ઇક્વલ ટુ 85 માઈનસ 29 સાદું રૂપ આપીએ વત્તા x વર્ગ ઓછા x વર્ગ ઉડી ઉડી જાય તેથી વધે શું તો કે માઈનસ 4x એટલે કે માઈનસ 8x ઇઝ ઇક્વલ ટુ 85 માંથી કેટલા બાદ કરવાના છે 29 તો આપને મળશે 56 મોટા પદની નિશાની તેથી x બરાબર શું મળે તો કે 56 આ માઈનસ 8 ઓલી બાજુ જાય તો ક્યાં થાય તો કે ભાગાકારમાં એટલે કે 56 ના છેદમાં ઓછા 8 તેથી x બરાબર 8 7 56 એટલે કે માઈનસ 7 તેથી p of x0 is equal to p of minus 7 0 જે માગેલ x અક્ષ પરનું બિંદુ છે Hi friends, welcome back in Maths with Vivek sir, VMB Maths Academy. જોઈએ આજનો નવો ટોપિક ચકાસો કે ત્રણ બિંદુ આપ્યા છે 5 -2 6 4 7 -2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે આવું આપણે ચકાસવાનું કીધું છે આ કઈ રીતે ચેક કરવું તો કે ભાઈ આપણે આપ્યું છે કે આ ચકાસવાનું છે કે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે કે નહીં એના માટે સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ કે ત્રિકોણ ધારો કે આપણી પાસે ત્રિકોણ છે ત્રિકોણ ABC ત્રિકોણ ABC માટે હું ક્યારે કહી શકું કે સમદ્વિબાજુ ત્રિકોણ છે તો કે કાં તો ભાઈ AB is equal to BC is not equal to CA આ કન્ડિશન હોવી જોઈએ અથવા AB is not equal to BC is equal to CA અથવા ત્રીજી કન્ડિશન જોઈએ તો કે AB is equal to AC is not equal to BC આ ત્રણમાંથી કોઈ પણ એક કન્ડિશન જો પાસ થતી હોય તો આપણે કહી શકીએ છીએ કે આપેલ ત્રિકોણ જે છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે તો કઈ રીતે કેવું આના માટે હું ધારી લઉં છું આપણે જે ત્રણ બિંદુ આપ્યા છે કે ભાઈ ધારો કે A 5 -2 B 6 4 અને C 7 -2 એ ત્રિકોણ ABC ના क्या त्रिकोणના શિરોબિંદુ ધરાવે છે ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે આવું મેં ધારી લીધું હવે મારે બધી બાજુઓનું માપ શોધવું પડે કઈ રીતે મળે તો કે અંતરસૂત્રની મદદથી આપણે ઈઝીલી ફાઇન્ડ આઉટ કરી શકાય કઈ રીતે તો કે ભાઈ સૌથી પહેલા હું AB વચ્ચેનું અંતર મેળવું તો કે ભાઈ AB વચ્ચેનું અંતર શું થાય તો કે વર્ગમૂળમાં આપણે જોયું તો x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર તો અહીંયા જોઈએ x1 કેટલા થાય તો કે 5 માઈનસ x2 એટલે કેટલા ગણશું 6 હોલ સ્ક્વેર પ્લસ બીજું શું થાય તો કે y1 એટલે કેટલા આપ્યા છે -2 y2 એટલે કેટલા આપ્યા તો કે પેલા રકમના માઈનસ મૂકી દો હવે y2 એટલે કેટલા આપ્યા તો કે 4 આખા કૌંસનો વર્ગ બરાબર આપણને શું મળશે તો કે ભાઈ આના બરાબર એવું મળે કે ભાઈ 6 માંથી 5 જાય તો વધે 1 પણ મોટું પદ કોણ છે 6 એની નિશાની એટલે કેટલા આવશે -1 આખા કૌંસનો વર્ગ પ્લસ બીજું શું મળશે તો કે માઈનસ માઈનસ પ્લસ 4 ને 2 6 એટલે અહીં લખું 6
પણ નિશાની કેવી રહી તો કે મોટા પદની જ બે માઈનસ છે એટલે તો કઈ પ્રશ્ન છે જ નહીં આખા કૌંસનો વર્ગ આનો સાદુરૂપ આપીએ તો ભાઈ આનો સાદુરૂપ આપણે શું મળે તો કે -1 નો વર્ગ થાય 1 પ્લસ -6 નો વર્ગ થાય 36 આનો જવાબ મળશે 36 + 1 એટલે કે 3700 ક્લિયર બીજું જોઈએ હવે આપણે મેળવીએ બીજા જે બે બિંદુઓ છે બિંદુઓ B અને C વચ્ચેનું અંતર મતલબ કે હું મેળવું છું BC વચ્ચેનું અંતર કેટલું મળશે ભાઈ તો કે વર્ગમૂળમાં હવે x1 કોણ થઈ જાય તો કે 6 ઓછા x2 એટલે કે 7 આખા કૌંસનો વર્ગ પ્લસ y1 એટલે કેટલા થાય તો કે ભાઈ અહીંયા મળશે 4 ઓછા આ કેટલા છે તો કે -2 નો વર્ગ આનો સાદુરૂપ આપીએ તો આપણે શું મળે તો કે ભાઈ 7 માંથી 6 જાય તો કે આપણે -1 તો મળવાના જ છે એટલે કે -1 નો વર્ગ પ્લસ અહીં કેટલા થાય તો કે ભાઈ ઓછે ઓછે વત્તા મતલબ કે આને સિમ્પ્લિફિકેશન કરવું હોય તો આપણે 4 + 2 આખા કૌંસનો વર્ગ પણ લખી શકાય તો આપણે શું મળશે 4 ને 2 6 નો વર્ગ તો ભાઈ આના બરાબર આપણે શું લખી શકીએ તો કે ભાઈ વર્ગમૂળમાં -1 નો વર્ગ થાય 1 પ્લસ 6 નો વર્ગ થશે 3600 so what is the answer 36 ને 1 37 તો વર્ગમૂળમાં 37 છે એ BC વચ્ચેનો આપણે શું મળશે અંતર હવે આગળ જોઈએ ત્રીજી બાજુ કઈ છે તો કે AC અથવા CA આપણે એની વચ્ચેનું અંતર મેળવીએ CA બરાબર વર્ગમૂળમાં 5 અને 7 એટલે કે કેટલા આવશે 5 ઓછા 7 આખા કૌંસનો વર્ગ બીજું શું આવશે તો કે વત્તા -2 અહીં કેટલા છે -2 તો કે -2 આખા કૌંસનો વર્ગ સાદુરૂપ આપતા આપણે ખબર પડે કે ભાઈ 7 માંથી 5 જાય તો કેટલા વધે 2 એનો વર્ગ પણ ભાઈ માઈનસ છે તો આ બે કેવા થઈ જાય -પ્લસ આ સ્ટેપનો થોડુંક સાદુરૂપ આપીએ તો કે આ સ્ટેપનો સાદુરૂપ આપો તો તમને ખ્યાલ આવે કે -2 માઈનસ માઈનસ કેવા થઈ જાય તો કે +2 આખા કૌંસનો વર્ગ તો ભાઈ +2 અને -2 નો જવાબ થઈ જશે 0 નો વર્ગ તો આ કેટલો થાય તો કે -2 નો વર્ગ 4 + 0 નો વર્ગ 0 એટલે કેટલા મળશે તો કે વર્ગમૂળમાં 4 અને આ બરાબર આન્સર મળશે 2 તો આપણે અહીં જોઈ શકીએ ભાઈ અહીં શું જોઈ શકીએ તો કે જો 37 નું વર્ગમૂળ મળ્યું મતલબ વર્ગમૂળમાં 37 અહીંયા મળ્યા વર્ગમૂળમાં 37 પણ અહીંયા કંઈક આન્સર જે મને મળે છે એ કંઈક અલગ આન્સર મળે છે તો હું જોઈ શકું છું કે AB અને BC આનો બેનું માપ છે એ મને સમાન મળે છે જ્યારે AC નું માપ મને અલગ મળે છે તો આપણી જો આ કન્ડિશન પાસ થઈ છે કે AB = BC is not equal to C મતલબ કે અહીં AB is equal to BC is not equal to CA કારણ કે વર્ગમૂળ 37 તો એકબીજાને કેવા થવાના સમાન પણ ઈ બે ને બરાબર થતા નથી તો આનો મતલબ એવો થયો કે કોઈ પણ બે બાજુના માપ કેવા છે સમાન તો આપેલ ત્રિકોણ કેવો કહેવાય તો કે સમદ્વિબાજુ ત્રિકોણ તેથી ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે જે સાબિત થાય છે આના અમુક દાખલા પ્રેક્ટિસ કરજો મિત્રો ઈઝી છે યુ હેવ ટુ ટ્રાય